નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5નો પાઠ 21 જેવા પિતા તેવી દીકરી વિશે અભ્યાસ કરીશું। આ પાઠમાં આપણને પરિવાર વિશેનું મહત્ત્વની વાત કરવામાં આવી છે। ઘરના સભ્યો જ એ આપણું કુટુંબ છે, આપણો પરિવાર છે। આપણે પરિવારના વડીલો પાસેથી ઘણી બધી બાબતો શીખીએ છીએ। આપણે અન્ય પાસેથી પણ ઘણું શીખીએ છીએ, તેના કરતાં વધુ તો પરિવારમાંથી શીખીએ છીએ। ઘરમાં બાળકો વડીલોને માન આપતા, તેમની આજ્ઞાનું પાલન કરતાં શીખે છે। ઘરમાંથી જ બાળક સમૂહના ભાવનાના ગુણો શીખવાની શરૂઆત થાય છે। બાળકમાં એકબીજાને મદદરૂપ થવાની ભાવના કેળવાય છે। ઘણીવાર એવું પણ થાય છે કે બાળકો તેમના નજીકના સગાઓના જેવા લક્ષણો પણ ધરાવે છે। ઘણીવાર મોટાભાગના પરિવારમાં દૂરના સગા સાથે પણ લક્ષણો મળતા હોય છે। આપણે આ પાઠમાં એના વિશે થોડોક અભ્યાસ કરીશું। હાક છીક। આયુષી બારીની નજીક બેઠી હતી ને વાંચતી હતી। બહાર પવન હતો અને ત્યાં હવામાં ખૂબ જ ધૂળ હતી। અચાનક આયુષીને છીંક ખાધી। હાક છીક। આયુષીના માતા પિતા રસોડામાં શાકભાજી છૂટા પાડતા હતા। તેની માતાએ કહ્યું, તે તમારા જેવી જ છીંક ખાય છે। જો તમે અહીં ના હોય તો હું આ છીંક તમે ખાધી હોય એવું જ સમજત। આયુષી છે એ કોના જેવી છીંક ખાય છે? તો કે એના પપ્પા જેવી જ છીંક ખાય છે। ચલો વિદ્યાર્થી મિત્રો લખો, આયુષી તેના પિતાની જેમ છીંકે છે। શું તમારામાં પણ કોઈ ટેવ કે લક્ષણ એવા છે જે તમારા પરિવારના કોઈ સભ્યો જેવા હોય? તે શું છે? તે કોના જેવા છે? છે કોઈ વિદ્યાર્થી મિત્રો એવું? જુઓ તો તમે ઘણા બાળકોની આંખો તેના પિતાજી જેવી હોય છે, બોલવાની રીત તેના દાદાજી જેવી હોય છે। ઘણા બાળકોને નાક છે તેની મમ્મી જેવું હોય છે। ઘણા બાળકોના વાળ છે એના પપ્પા જેવા હોય છે। આમ બધાને અલગ અલગ તેના પરિવારમાંથી કોઈના કોઈ જેવું તો હોય જ છે। વિદ્યાર્થી મિત્રો કહો જોઈએ મને, તમારો ચહેરો કે અન્ય બાબત તમારા પરિવારના કોઈ સભ્યને મળતા આવે છે? તે શું છે? તો કે હા, મારો ચહેરો અને આંખો મારા પિતાજીને મળતી આવે છે। મારું નાક મારી મમ્મી જેવું છે અને મારી બોલવાની રીત મારા દાદાને મળતી આવે છે। વિદ્યાર્થી મિત્રો કહો જોઈએ મને, આ બાબત તમને કહીએ છીએ, આ બાબત તમને કોઈએ કહી છે ને કે તમે પોતાની જાતને શોધી છે? આ બાબત મારી મમ્મીએ અને મારી માસીએ કહી છે કે આ પછી હું પણ તેવું જ માનું છું। લોકો જ્યારે તમને તમારા પરિવારના કોઈ સભ્ય સાથે સરખાવે ત્યારે તમને કેવું લાગે? તમને એવું કેમ લાગે છે? જ્યારે વિદ્યાર્થી મિત્રો કહો જોઈએ મને, જ્યારે તમારી સરખામણી મારા પરિવારના સભ્યો સાથે કરે છે ત્યારે મને ખૂબ જ સારું લાગે છે, કેમ કે મને લાગે છે કે હું મારા પરિવાર જેવો જ છું તથા મારા પરિવારનું એક અભિન્ન અંગ છું। કોણ કોની માસી છે? નીલમ તેની શાળાની રજાઓમાં તેના નાની એટલે કે માતાના ઘરે ગઈ। તેણે જોયું કોઈક આવ્યું અને તે તેની મમ્મીને કહેવા લાગી, મમ્મી, માસી તમને મળવા આવ્યા છે। તેની મમ્મી જોવા આવી કે કોણ આવ્યું છે। એણે નીલમને કહ્યું, ના, આ તારા માસી નથી, તે તારી બહેન કિરણ છે। તું તારી નાનીના મોટા બહેનને ઓળખે છે? કિરણ તેમના મોટી દીકરીની દીકરી છે। કિરણ તારી માસિયાઈ બહેન છે। ખરેખર તો તું કિરણની સુંદર દીકરા સમીરની માસી છે। અહીંયા નીલમ છે તેની શાળાની વેકેશન પડેલું હશે શાળામાં, એટલે તે તેના મામાની ઘરે એટલે કે નાનીના ઘરે ગઈ હતી। ત્યાં કોઈ વ્યક્તિ આવ્યું હશે તો નીલમે શું કીધું તેના મમ્મીને કે અહીં કોઈ આવ્યું છે, માસી આવ્યા છે। પણ એ માસી નહોતા, પણ શું હતું તો કે માસિયાઈ નહોતા,
માસિયાઈ બહેન હતી, તેના માસીની છોકરી હતી. નીલમના નાનીમાંથી લઈ નાનકડા સુધી સમીર સુધી તેના પરિવારના બધા સભ્યોની યાદી બનાવો. તેમના નીલમ સાથેનો શું સંબંધ થતો હશે તે લખો. જોઈએ આપણે. જો નાની તો કે નીલમની નાની, નીલમના મમ્મીના મમ્મી. પછી મોટી નાની, નીલમના મમ્મીના મોટા કાકા એટલે કે મોટી નાની. મોટી નાનીની મોટી દીકરી તો કે નીલમના માસી, નીલમના મમ્મીના મોટા કાકીની પુત્રી એટલે શું થાય? નીલમને માસી થાય. કિરણ, કિરણ કોણ છે? તો કે નીલમની માસીની દીકરી, નીલમની માસીની દીકરી છે તો નીલમને શું સંબંધ થાય? તો કે નીલમની માસિયાઈ બહેન. પછી સમીર તો કે નીલમનો ભાણિયો, નીલમની માસીની દીકરીનો દીકરો. શું થાય? નીલમને ભાણિયો. શોધી કાઢો. વિદ્યાર્થી મિત્રો, તમારા પરિવારમાં આવા કોઈ ઉદાહરણો છે જેનો ઉંમરમાં મોટો તફાવત હોય? કાકા, ભત્રીજા, મામા, ભાણેજ કે ભાઈ બહેન તમારા વડીલો પાસેથી જાણો. વિદ્યાર્થી મિત્રો, આપણે બધા કેવી રીતે સંબંધિત છીએ? તો કે આપણે એક જ માતા પિતાના બે સંતાન, ભાઈ કે બહેન. ચહેરો, તેમનો ચહેરો, આંખ, નાક, કાન, વાળ અને આંગળીઓની બાબતમાં આપણે ઘણી બધી સામ્યતા જોવા મળે છે. જોડિયા બાળકોમાં સામ્યતા વધુ પ્રકારમાં જોવા મળે છે. આપણે જન્મ સમયે અમુક લક્ષણો આપણા માતા પિતા તરફથી મળે છે. આવા લક્ષણોને વારસાગત કે આનુવંશિક લક્ષણ કહે છે. નીલમ સમીર સાથે રમવા લાગી. સમીર કોણ છે? તો કે તેની માસીનો ભાણિયો. તેની માતાએ કિરણને બોલાવીને કહ્યું, જો મારી નીલમના વાળ તારા જેવા જ છે, જાડા, વાંકડિયા અને કાળા. સારું છે કે મારા વાળ જેવા નથી, સીધા, મુલાયમ અને બદામી. નીલમના નાની હસ્યા. નીલમના નાની એટલે કોણ થાય? નીલમના મમ્મીના મમ્મી. અને કહ્યું, હા, શું તે વિચિત્ર નથી? અમારા બહેનોના વાળ જાડા હતા, હવે આપણી બીજી પેઢીના વાળ અમારા જેવા જ છે. નીલમ આ બધું સાંભળતી હતી. તેણે વિચાર્યું, અમે બધા દૂરના સગા સંબંધી છીએ, પરંતુ અમે બધા ઘણી બધી રીતે એક જેવા જ છીએ. શોધી કાઢો. વિદ્યાર્થી મિત્રો, શું નીલમના વાળ તેની નાની જેવા વાંકડિયા છે? હવે તમે તમારા ભાઈ કે બહેનના કોઈ ખાસ લક્ષણ જુઓ. તે પિતરાય હોઈ શકે છે, જેમ કે આંખનો રંગ, ગાલના પડતા ખંજન, ઊંચાઈ, પહોળાઈ, તીક્ષ્ણ દાંત, અવાજ વગેરે. આ લક્ષણ માતા તરફથી છે કે પિતા તરફથી આવ્યું છે તે પણ જુઓ. એક ઉદાહરણ આપ્યું છે તે મુજબ અહીં કોષ્ટકમાં તમારી નોટબુકમાં બનાવો અને માહિતી ભરો. જુઓ, અહીંયા કોષ્ટકમાં 3 ખાના ગાળેલા છે. એમાં પહેલા ખાનામાં ખાસ લક્ષણ તે કોના જેવું છે, બીજા ખાનામાં અને કોની તરફથી મળેલું છે, માતા તરફથી કે પિતા તરફથી, તે પણ અહીંયા આપણને આપેલું છે. જેમ કે નીલમના વાંકડિયા વાળ તે કોના જેવા છે? તેની નાની જેવા. કોના તરફથી મળ્યું છે? તો કે માતા તરફથી. એવી રીતના તમારા કયા એવા લક્ષણો છે જે તમને મળેલા છે? તો કે અવાજ, મારો અવાજ તો કે કોના જેવો છે? તો કે મારા નાના ભાઈ જેવો. કોની તરફથી મળેલો કહેવાય? તો કે માતા તરફથી. ત્યાર પછી મારી બહેનના વાળ એ કોના જેવા છે? તો કે મારી મમ્મી જેવા. કોના તરફથી મળેલા છે? તો કે માતા તરફથી. પછી મારી આંખનો રંગ તે કોના જેવો છે? તો કે પિતા જેવો, મારા પિતાજી જેવો. કોના તરફથી મળેલા છે? તો કે પિતા તરફથી. ત્યાર પછી મારા ભાઈનો ચહેરો તો કોના જેવો છે? મારી નાની જેવો. કોના તરફથી મળેલા છે? તો કે માતા તરફથી.
વિદ્યાર્થી મિત્રો, તમે તમારા પરિવારથી સૌથી નાના બાળકોને જોયું છે. બાળકની આંખ, નાક, વાળ કે આંગળીઓ પરિવારમાં કોના જેવી છે? તેમના નામ લખો. મારા પરિવારની વાત કરું તો મારા પરિવારમાં મેં નાના બાળકો ઘણા જોયા છે. તેમાંથી મારા પિતરાઈ ભાઈનો દીકરો એટલે કે મારો ભત્રીજો, મારા ભાઈનો દીકરો એટલે કે મારો ભત્રીજો, તેના કેવા એવા લક્ષણો છે તો કે આંખ છે તે તેના પિતા જેવી છે, નાક છે તે તેના મમ્મી જેવું છે, વાળ છે તેની મમ્મી જેવા કાળા અને મુલાયમ છે, આંગળીઓ છે એ તેના નાના જેવી છે. એવી રીતના મારા કાકીની દીકરી એટલે કે મારી પિતરાઈ બહેન છે, તેની આંખો તેની મમ્મી જેવી છે, તેનું નાક છે તેના પપ્પા જેવું છે, તેના વાળ છે તેની દાદી એટલે કે મારા દાદી જેવા લાંબા, કાળા અને મુલાયમ છે, અને તેની આંગળીઓ છે એ તેના માસી જેવી લાંબી છે. વિદ્યાર્થી મિત્રો, તમારા વાળનો રંગ કયો છે? તમારા વાળની લંબાઈ માપો અને લખો. કેવો છે કહો જોઈએ મને. મારી વાત કરું તો મારા વાળનો રંગ કાળો છે. તે 2 એટલે કે 2.5 સેન્ટીમીટર 2.5 સેન્ટીમીટર તે લાંબા છે. વિદ્યાર્થી મિત્રો, શું તમારા વાળ તમારા પરિવારના કોઈ જેવા છે? જો હા તો તે વ્યક્તિનું નામ લખો. હા, મારા વાળ મારા પિતાજી જેવા છે. તેમનું નામ મહેશભાઈ છે. શું તમારા પરિવારના બીજા સભ્યોના વાળ માપો જોઈએ? તો કે મારા પિતાના વાળ 3 સેમી છે, મમ્મીના વાળ 45 સેન્ટીમીટર છે. એવી રીતના તમારે પણ તમારા પરિવારના વાળની લંબાઈ માપવાની છે. વિદ્યાર્થીઓ, તમે એવા કેટલાક લોકોને જાણો છો જેમના વાળ 1 મીટર કરતાં લાંબા હોય? લાંબા વાળ હોવું તે પરિવારમાં વારસાગત છે. હા, તો કે મારા મમ્મીના વાળ છે, મારી સોસાયટીમાં રહેતા વિમલા માસીના વાળ 1 મીટર કરતાં પણ વધુ લાંબા છે. તેઓ દક્ષિણ ભારતના કેરળ રાજ્યના છે. મારા મમ્મી કહેતા હતા કે તેમના બહેનના વાળ તેના પગની પાની સુધી અડે છે, એટલે વિમલા માસીના મમ્મીના વાળ પણ લાંબા છે. લાંબા વાળ હોવું તે પરિવારમાં વારસાગત છે. શું તમે જાણો છો કે તમારી ઊંચાઈ કેવી રીતે માપશો? તમારી જાતને માથાથી પગના અંગૂઠા સુધી માપો અને તમે કેટલા ઊંચા છે તે કહો. હા, હું જાણું છું. તો કેમ? હું મારી ઊંચાઈનું માપ લેવાનું જાણું છું. તો કે ફૂટપટ્ટી વડે માપીને ભીત પાસે ઊભા રહીને માથા પર ફૂટપટ્ટી મૂકી તેના ભીતને અડકેલા છેડા પર નિશાન કરો. પછી જમીનથી નિશાની સુધી અંતર માપતા મારી ઊંચાઈ મળશે. આપણે અહીં સ્કૂલમાં પણ ઊંચાઈ માપીએ છીએ ને, તમે બધા જાણો જ છો. તમે જ્યારે મોટા થશો ત્યારે તમારી જાત તમારા મતે તમે કેટલા ઊંચા થશો? શું તમારા પરિવારમાં કોઈ એટલી ઊંચાઈવાળું છે? કહો જોઈએ મને. તો કે હું જ્યારે મોટો થઈશ ત્યારે મારી ઊંચાઈ લગભગ 5 ફૂટ અને 8 ઇંચ થશે. હા, મારા પરિવારમાં મારા પિતાજી એટલી ઊંચાઈવાળા છે. વિદ્યાર્થી મિત્રો, તમારા પરિવારના બધા સભ્યોની ઊંચાઈ માપો અને લખો. શું આ અરીસો છે? બાજુના ચિત્રમાં જુઓ. શું મીના અરીસાની સામે ઊભી છે? ના, આ તેની જોડિયા બહેન છે. શું તમે ગૂંચવાઈ ગયા? તેના મામા પણ તેમને પહેલીવાર જોઈને ગૂંચવાઈ ગયા હતા. એક વખત મમતાની મસ્તી માટે મીનાને ઠપકો મળ્યો અને ઘણી વખત મમતા તેના મામા સાથે મજાક કરે અને કહે મમતા બહાર ગઈ છે. અહીં તમને ચિત્રમાં જુઓ તો તમને એમ લાગે કે એક જ વ્યક્તિ છે પણ એની 2 પડછાઈ છે, પણ એવું નથી. એ જોડિયા છે, એટલે કે બંને એક સરખા છે. પરંતુ હવે મામાની યુક્તિ શીખી ગયા છીએ.
તે કહે, મરાઠીમાં ગીત ગાઓ. શા માટે આવી રમૂજયુક્તિ તેમના વિશે વાંચો અને તેને તમે સમજી જશો. જ્યારે મીનાની કાકી તેને દત્તક લીધી ત્યારે બંને બહેનો 2 અઠવાડિયાની જ હતી અને કાકા મીનાને પૂના લઈ ગયા. કાકીના ઘરના બધા જ સંગીતના શોખીન હતા. ઘરમાં સવારથી શરૂઆત સંગીત સાથે થતી હતી. મીના ઘણા બધા ગીતો તમિલ અને મરાઠી બંને ભાષામાં જાણતી હતી. ઘરે બધા તામિલ બોલતા અને શાળામાં મોટાભાગના બાળકો મરાઠી બોલતા, એટલે મીનાને બંને ભાષા આવડતી હતી. મમતા તેના પિતા સાથે ચેન્નાઈમાં રહેતી હતી અને પિતા કરાટે કોચ છે. મમતા 3 વર્ષની હતી ત્યારથી જ તેમણે બીજા બાળકો સાથે કરાટે શીખવાનું ચાલુ કરી દીધું હતું. રજાના દિવસો સવારમાં બંને પિતા અને પુત્રી કરાટાની પ્રેક્ટિસ કરતા હતા. મીના અને મમતા એક જ જેવા દેખાય છે, પરંતુ તે એકદમ અલગ છે. હવે તમને ખબર પડી કે કોણ શું છે તે શોધવાની મામા પાસે પોતાની રીત હતી. તો કે મીના અને મમતા. મીના છે તેના કાકી સાથે રહેતી હતી, એટલે તે તમિલ અને મરાઠી ગીત ગાતી હતી. જ્યારે મમતા છે એ કરાટા શીખતી હતી. એટલે જ્યારે મામાને એમ થતું કે આમાંથી મીના કોણ છે, મમતા કોણ છે, તો મામા શું કરતા તો કે કહેતા કે મરાઠી ગીત ગાઓ, અને જે મરાઠી ગીત ગાય એ મીના અને જે ન ગાય તે મમતા. ચાલો વિદ્યાર્થી મિત્રો, કહો જો મને, મીના અને મમતામાં સમાન શું છે, તફાવત શું છે? તો કે મીના અને મમતા બંને શું છે, જોડિયા બહેન છે. તેઓ દેખાવે સમાન છે. તેમનો દેખાવ, કદ, નાક, આંખો બધું જ મળતું આવે છે. બંનેમાં તફાવત જોઈએ તો મીનાને 2 ભાષા આવડે છે, તમિલ અને મરાઠી, જ્યારે મમતાને ફક્ત તમિલ જ ભાષા આવડે છે. મીનાનો ઉછેર તેના પૂનામાં રહેતા કાકા કાકી કરે છે. મીનાને તેના કાકા કાકીએ દત્તક લીધેલી છે, જ્યારે મમતાને ઉછેર ચેન્નાઈમાં રહેતા તેના મમ્મી પપ્પા કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ જોડિયા બાળકોને જોયા છે? ઓળખો છો? તેમનામાં શું સમાન છે? કેવી રીતે તેઓ જુદા પડે છે? તમે એવું કોઈ જોયું છે? તો કે હા, મારા વર્ગમાં જોડિયા ભાઈઓ મિલન અને માહિર ભણે છે. બંનેનો ચહેરો, રંગ, ઊંચાઈ, વાળ બધું સરખું જ છે. શાળામાં બાળકો અને શિક્ષકશ્રીઓ પણ ઘણીવાર તેમને ઓળખવામાં દ્વિધા અનુભવે છે, પરંતુ બંનેની બોલવાની રીત અલગ છે. આમ મિલન અને આહિરની બોલવાની રીતથી બંને જુદા ઓળખી શકીએ છે. વિદ્યાર્થી મિત્રો, તમે એવા જોડિયા બાળકોને ઓળખો છો જે સમાન દેખાતા નથી? તો કે હા, મારી પડોશમાં એક જોડિયા ભાઈ બહેન રહે છે. તે બંને સમાન દેખાતા નથી. ભાઈ તેના માતા જેવો દેખાય છે, બહેન તેના પિતા જેવી દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, મીના અને મમતા બંને એકબીજાની ખૂબ જ મળતા આવે છે, છતાં તેઓ જુદા છે. ઉદાહરણ તરીકે, મીનાને 2 ભાષા જાણે છે. જો મમતાના પરિવારમાં 2 ભાષા બોલાતી હોત તો પણ 2 ભાષા શીખી હોત. આપણે ઘણી વસ્તુઓ એવી છે, ભાષા, સંગીત, વાંચન, ગૂંથણ શીખીએ છીએ, જ્યારે આપણને તે કરવા તક અને પરિસ્થિતિ મળે છે. બરાબર? ત્યાર પછી આ પરિવારમાંથી સૌપ્રથમ આ રસપ્રદ સર્વેક્ષણ તમારા વર્ગમાં કરો. કેટલાક બાળકો આ કરી શકે છે તે આપણે જોઈએ. સૌપ્રથમ, તમારા દાંતને સ્પર્શ કર્યા વગર તમારી જીભને મોંની અંદર એટલે કે પાછળની તરફ વાળો. કરો જે બાળકો, આવું થઈ શકે છે? ત્યાર પછી બાજુઓ તરફથી તમારા જીભ ઊંચી કરીને વાળો. જો અહીંયા તમને ચિત્રમાં જોવા મળે છે, બીજા ચિત્રમાં. ત્યાર પછી તમારા હાથ અને પગની બધી આંગળીઓ ખોલો. હવે માત્ર સૌથી નાની આંગળી ફેરવો.
અહીંયા તમને પગની આંગળીઓ બતાવેલી છે ચિત્રમાં, જુઓ જોઈ. ત્યાર પછી તમારા અંગૂઠાને તમારા કાંડાએ અડાડો. અહીંયા તમને ચિત્રમાં જોવા મળે છે, જુઓ જોઈ. આવું થાય છે. તમારા હાથની આંગળીઓ દરેક બાજુ જુદી જુદી કરી વી આકાર બનાવો. ત્યાર પછી તમારા કાનને અડ્યા વગર હલાવો. જે બાળકો આ કરી શકે છે તેમના પરિવારમાંથી પણ કોઈને આવું કરવા કહો. કેટલાક બાળકોને આ લક્ષણો તેના પરિવારમાંથી જ મળ્યા છે? તો કે ઘણા બાળકોને તેના પરિવારમાંથી જ આવા લક્ષણો મળ્યા છે, પરંતુ માતા પિતા તરફથી આ નહીં. શીતળ ખૂબ જ નાની હતી જ્યારે તેના પગને પોલિયાની અસર થઈ હતી, પરંતુ તે ક્યારેય એના કામ અને જીવનમાં વચ્ચે આવેલ નથી. આખું લાંબુ અંતર કાપવું અને બહુ દાદરા ચડવા એ તેમના કામનો ભાગ છે. હવે શીતળના લગ્ન થઈ ગયા છે, પરંતુ હવે તેને ચિંતા હતી કે તેને બાળકોને પણ પોલિયો થશે. તો તેમણે આ વિશે ડૉક્ટર સાથે વાત કરી. ડૉક્ટરે શું કહ્યું કે ના, ચિંતા ન કરો. જો માતા પિતામાંથી કોઈ એકને પોલિયો હોય તો તેના બાળકને પણ થાય તે જરૂરી નથી. શું તમે પોલિયા વિશે કંઈ જાણો છો? વાંચ્યું છે? સાંભળ્યું છે? તે ક્યાં સાંભળ્યું છે? તો કે હા, મેં પોલિયા વિશે પુસ્તકો, સમાચારપત્રો અને સરકારી વિજ્ઞાપનો એટલે કે જાહેરાતોમાં વાંચ્યું છે. પોલિયો વિશે ટીવીમાં પણ હંમેશા બતાવવામાં આવે છે. પોલિયો એક ગંભીર રોગ છે જેનાથી બાળકો શું થાય છે તો કે વિકલાંગ થઈ જાય છે. તેનાથી પગમાં ચાલવાની ક્ષમતા રહેતી નથી અથવા તો ઓછી થઈ જાય છે અને પગ કેવા થઈ જાય છે? પાતળા થઈ જાય છે. શું તમે પલ્સ પોલિયો વિશે વાંચ્યું છે કે સાંભળ્યું છે? તે શું છે? તો કે મેં પોલિયોની દવા પીવડાવવા વિશેના સમાચાર સાંભળ્યા છે અને વાંચ્યા પણ છે. પોલિયોની દવા પીવડાવતા પણ જોયું છે. સરકાર દ્વારા પોલિયોની દવા દર વર્ષમાં 2 વખત પીવડાવવામાં આવે છે. તેને શું કહેવાય? પલ્સ પોલિયો કહેવાય છે. પોલિયો મટાડવા માટેનું અભિયાન ચલાવવામાં આવે છે. તેની જાહેરાતો ટીવી અને સમાચારપત્રોમાં આવે છે. પોલિયોની દવાના ટીપાં નાના બાળકોને પીવડાવવામાં આવે છે. આથી પોલિયો થવાની શક્યતા ઓછી થઈ જાય છે. શું તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો? તમે કોઈને જાણો છો જેને પોલિયો થયો હોય? તો કે હા, મારી શાળામાં ભણતા એક વિરલ નામના બાળકને પોલિયો થયેલ છે અને પોલિયોને લીધે તે જમણા પગે અપંગ છે. તેને ચાલવામાં ખૂબ જ મુશ્કેલ પડે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા તમને એક પ્રયોગ આપેલો છે. વટાણા સાથેનો પ્રયોગ છે. તે લીસા છે કે ખરા તેના વિશે આપણે જોઈએ. ઈસવીસન 1822માં ઓસ્ટ્રેલિયાના ગરીબ ખેડૂત પરિવારમાં ગ્રેગર મેન્ડેલનો જન્મ થયો હતો. તે અભ્યાસનો ખૂબ જ શોખીન હતો, પણ પરીક્ષાની વાત આવે એટલે તે શું થાય? ગભરાઈ જતો હતો તમારી જેમ. તેમની પાસે યુનિવર્સિટીમાં જઈને અભ્યાસ કરવાના નાણાં કે પૈસા હતા નહીં. આથી તેમણે એક મઠમાં સાધુ બનવાનો વિચાર કર્યો. તેમણે વિચાર્યું કે ત્યારથી તેમને વધુ અભ્યાસ માટે મોકલવામાં આવશે, જે તેમને જોઈતું હતું. પરંતુ વિજ્ઞાન શિક્ષક બનવા માટે તેમણે પરીક્ષા લેવાની હતી. અરે ના, તે તો એટલા બધા ગભરાઈ ગયા કે પરીક્ષામાંથી ભાગીને જતા રહ્યા અને તે નિષ્ફળ રહ્યા. પરીક્ષાનું નામ સાંભળે એટલે તે ખૂબ જ ડરી જતા હતા. તેમ છતાં તેમણે પ્રયોગ કરવાનું બંધ ન કર્યું. તેમણે 7 વર્ષ સુધી સાધુના મઠમાં બગીચામાંના 28,000 છોડ પર પ્રયોગ કર્યો. તેમણે સખત મહેનત કરી, ઘણા અવલોકનો કર્યા, ઘણા પ્રયોગો કર્યા અને નવી નવી શોધો કરી. કંઈક એવું શોધ્યું કે જે તે સમયના વૈજ્ઞાનિક પણ સમજી ન શક્યા. મેન્ડેલના મૃત્યુના ઘણા વર્ષો પછી જ્યારે અન્ય વૈજ્ઞાનિકોએ આવા પ્રયોગો કર્યા અને મેન્ડલે જે પહેલેથી જ લખ્યું હતું તે વાંચ્યું ત્યારે તેઓ સમજી શક્યા.
મેન્ડલે એક છોડમાં શું શોધ્યું હતું? તેમણે શોધી કાઢ્યું કે વટાણાના છોડના કેટલાક લક્ષણો એવા છે કે જે જોડીમાં હોય છે, જેમ કે બીજ ખરબચડા કે લીસા, તે પીળા કે લીલા, છોડ ઊંચો કે નીચો, તેના સિવાય કંઈ નહીં. જે છોડના બીજ ખરબચડા કે લીસા હોય તે છોડની આવનારી પેઢીના છોડના બીજ પણ ખરબચડા કે લીસા હશે. કોઈ બીજ થોડાક ખરબચડા અને થોડાક લીસા હોય તો તે મિશ્રિત ન હતા. આવું જ તેમણે રંગ સાથે પ્રયોગ કર્યો અને જોવા મળ્યું. જેમ બીજ લીલા કે પીળા, તેમ તેના નવા બીજ પણ લીલા કે પીળા જ આવે છે. બીજની નવી પેઢીમાં પણ લીલા કે પીળા રંગનું મિશ્રણ ન હતું. મેન્ડલે દર્શાવ્યું કે આવનારી પેઢીના વટાણાના છોડમાં પીળા બીજવાળા છોડ વધુ હશે. તેમણે એ પણ દર્શાવ્યું કે આવનારી પેઢીના વટાણાના છોડ લીસા બીજ ધરાવતા હશે. એવું અદ્ભુત છોડ તેમણે આ પ્રયોગમાં કરેલું છે. વિદ્યાર્થી મિત્રો, મેન્ડલે તેમને એક વટાણા સાથે પ્રયોગ કર્યો અને તેણે જોયું કે ગ્રેગર મેન્ડલે વટાણા છોડ પર પ્રયોગ કર્યો અને પિતૃ પેઢીના લક્ષણો નવી પેઢીના કેવી રીતે ઉતરે છે તેની શોધ કરી હતી. અમુક આવડતો અને આપણે આસપાસની પરિસ્થિતિમાંથી શીખીએ છીએ અને કેટલાક બાળકો પોતાના શરીરના અંગોને કેળવી અને યોગ્ય મુદ્રામાં વાળી શકે છે અને બધા બાળકો માટે આ શક્ય નથી. આપણને જ્યારે યોગ્ય તક અને પરિસ્થિતિ મળે છે ત્યારે ઘણી વસ્તુઓ આપણે શીખીએ છીએ, જેમ કે ભાષા, સંગીત, વાંચન, ગૂંથણ. આ બધી એવી વસ્તુઓ છે જે આપણને અમુક યોગ્ય પરિસ્થિતિ અને તક મળે તો આપણે શીખી જઈએ છીએ. પણ અમુક કૌશલ્યો છે, જે લક્ષણો છે, જે આપણે વારસાગત હોય છે. ત્યાર પછી થોડું પરિવારમાંથી અને થોડુંક પરિસ્થિતિમાંથી. વિભાએ તેના નાનાજીના મોટેથી હસવાના અવાજ પરથી દૂરથી જ ખબર પડી ગઈ હતી કે તેઓ આવી રહી છે. તેના નાનાના મોટા અવાજો વાત કરે છે અને તેને સાંભળવામાં તકલીફ છે. તમારા ઘરમાં એવા લોકો જે ઊંચા અવાજે વાતો કરતા હોય, શું તે તેમની ટેવ છે કે પછી તે બરાબર સાંભળી શકતા નથી? શું એવું તો કંઈ છે તમારા પરિવારમાં? તો કે હા, મારા દાદામાં ઊંચા અવાજો વાતો કરે છે, તેને બરાબર સાંભળી શકતા નથી, તેથી તે હંમેશા મોટેથી જ વાતો કરે છે. વિદ્યાર્થી મિત્રો, એવો સમય છે જ્યારે તમે કેટલાક લોકોની સામે મોટેથી વાત કરતા નથી. ક્યારે, કોની સાથે, કેમ? તમે ક્યારે મોટેથી બોલી શકો છો? તો કે હા, અમારા વર્ગમાં શિક્ષણ કાર્ય ચાલતું હોય ત્યારે અમે અંદરોઅંદર મોટેથી વાત કરી શકતા નથી. આ ઉપરાંત અમારી શાળાના આચાર્યની સામે મળે ત્યારે અમે મોટેથી વાત કરી શકતા નથી, કારણ કે આચાર્યશ્રી અમારા સન્માનીય વ્યક્તિ છે. જ્યારે અમે રમતના મેદાનમાં હોઈએ છીએ ત્યારે રિસેસના સમયે મોટેથી વાતો બોલી શકીએ છીએ. ઘરે હોય ત્યારે પિતાજી ઓફિસથી ઘરે આવી જાય પછી મોટેથી વાત કરી શકતા નથી, કારણ કે તેમને ઘોંઘાટ પસંદ નથી. જ્યારે બાકીના સમયે મમ્મીની હાજરીમાં મોટેથી વાતો કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, કેટલાક લોકો તમને સરખું સંભળાય તે માટે કાનમાં યંત્ર પહેરે છે. કેટલાક લોકો તેમને બીજી રીતે મદદ કરવા લાકડી કે ચહેરાનો ઉપયોગ કરે છે. આવું જે કાંઈ હોય તેવા કોઈ છે તમે જાણો છો? તો કે હા, મારા મિત્રના દાદાજી સાંભળી શકતા નથી, તેથી તેઓ સાંભળવા માટે કાનમાં યંત્ર પહેરે છે. અને મારા બાજુમાં રહેતા મહિપતભાઈને સાંધાના દુખાવાની બીમારી હોવાથી ચાલવામાં તેને ખૂબ જ તકલીફ પડે છે, તેથી તે લાકડીનો ઉપયોગ કરે છે. રમણભાઈ બરાબર સ્પષ્ટ વાંચી શકતા નથી, તેથી તે ચશ્માનો ઉપયોગ કરે છે. વિદ્યાર્થી મિત્રો, જે લોકો સરખું સાંભળી શકતા નથી તેમની સાથે વાત કરો. તેઓને મુશ્કેલી જન્મથી જ છે? શોધો. તેઓ સાંભળવાની તકલીફ ક્યાંથી ચાલુ થઈ? તેઓને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? આવું તમારી આજુબાજુમાં કોઈ તમે જોયા છે?
તો કે હા, મેં મારા મિત્રના દાદાજી જે બરાબર સાંભળતા નથી તેની સાથે વાત કરી. તેઓને મુશ્કેલી જન્મથી નથી. તેઓ જ્યારે 10મા ધોરણમાં ભણતા ત્યારે અકસ્માત થયો હતો. આ અકસ્માત પછી તેઓ ખૂબ જ ઓછું સાંભળવા લાગ્યા. ટીવીના સમાચાર સાંભળવામાં અને કોઈની સાથે વાત કરતી વખતે તેઓને ખૂબ જ મુશ્કેલી પડતી હતી. તેઓ કાન પર યંત્ર લગાવે છે ત્યારે બીજાની વાત સાંભળી શકે છે. યંત્ર લગાવ્યા વગર તે કોઈની વાત સાંભળી શકતા નથી. આવી મુશ્કેલીઓનો સામનો તેમણે કરવો પડે છે. આપણે જોયું ને વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે થોડાક લક્ષણો અથવા ટેવો આપણા પરિવાર તરફથી મળે છે. તો થોડીક વસ્તુઓ અને કૌશલ્યો આપણે અમુક પરિસ્થિતિઓમાંથી, અમુક તકમાંથી આપણે શીખીએ છીએ. સમયની સાથે આપણી આવડત બદલાય છે. કોઈ બીમારી અથવા તો વધતી ઉંમરને કારણે આ બધું સાથે મળીએ આપણે શું છીએ તે બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે શું શીખ્યા? તમે શું વિચારો છો? તમે તમારા માતા તરફથી તમને શું મળેલું છે કહો જોઈ મને. તમને તમારા પિતા તરફથી શું મળે છે તે જુઓ. જો મારી વાત કરું તો મને મારું નાક, મારી ચામડીનો રંગ, આ 2 લક્ષણો મારા માતા તરફથી મળેલ છે તથા મારી માતાની સ્વચ્છતા ખૂબ જ પસંદ છે. એ જ રીતે મને પણ સ્વચ્છતા ખૂબ જ પસંદ છે. મારી માતા તરફથી નાકનો દેખાવ, ચામડીનો રંગ અને સ્વચ્છતાની ટેવ મને મળેલ છે. અને જોઈએ તો મને મારા પિતા તરફથી મારી આંખો, વાળ, આ લક્ષણો મારા પિતા તરફથી મળેલ છે. તેમજ તેમની સાથે કામ પ્રત્યેની ચીવટતાનો ગુણ પણ તેમના તરફથી મને મળેલો છે.